તાપી જિલ્લાના ઉકાઈ વિસ્તારમાં એસઓજી શાખાની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ દરમિયાન લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે સંગ્રહ કરીને વેચાણ અર્થે રાખવામાં આવેલા યુરિયા અને અન્ય ખાતરોનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને તાપી વ્યારાના પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવાના સઘન કામગીરી કરવા માટે આપવામાં આવેલી સૂચનાઓને અન્વયે આ સફળ કાર્યવાહી કરવામાં આવી છે। એસઓજીની શાખાના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઉકાઈ વર્કશોપ બજારમાં આવેલા શ્યામ પ્રોવિઝન સ્ટોર નામની કિરાણા દુકાનમાં શિવમભાઈ હરીશભાઈ અગ્રવાલ તથા હરીશભાઈ માંગીલાલ અગ્રવાલ દ્વારા શંકાસ્પદ યુરિયા ખાતરનો સંગ્રહ કરી લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ બાતમીના આધારે ઉકાઈના એગ્રીકલ્ચર ઓફિસર કેડી ચૌધરી સાથે રાખીને સદર દુકાનમાં તપાસ કરવામાં આવતા ખેત વપરાશ અંગેનું સબસિડીવાળું લીમ કોટેડ યુરિયા ખાતર તથા અન્ય ખાતરનો જથ્થો મળી આવ્યો હતો। એમાં કુલ ગુણ નંગ 74 અને વજન 3560 કિલોગ્રામની કિંમત ₹59,592નો ખાતરનો જથ્થો સંગ્રહ કરવામાં કે વેચાણ કરવા અંગે કોઈપણ પ્રકારનું અધિકૃત લાયસન્સ ન હોવાનું જણાઈ આવતા પોલીસે ખાતરનો સમગ્ર જથ્થો તપાસ અર્થે કબજે કર્યો છે। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી, ઉકાઈ।